નડિયાદ નજીક સેવાલિયા પોલીસ મથક હેઠળ આવતા એક નાનકડા ગામની સીમમાં 3 વર્ષ અગાઉ બનેલી ગંભીર ઘટનામાં નડિયાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. લાકડા વીણવા ગયેલા પિતાને જમવા માટે ઘરે બોલાવવા ગયેલી એક દિવ્યાંગ સગીરા પર ગંભીર ગુનો આચરતા આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણને કોર્ટે દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઘટનાને પગલે સેવાલિયા પોલીસ આરોપીએ ધરપકડ કરી હતી અને તેની સામે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. નડિયાદ સેશન્સ કોર્ટમાં લાંબી સુનાવણી બાદ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે અને સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા 11 સાક્ષીઓ, 20 દસ્તાવેજી પુરાવા, ભોગ બનનાર સગીરાનું મેડિકલ રિપોર્ટ તેમજ FSL રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તો સરકારી વકીલની મજબૂત દલીલોના આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ ઉપરાંત ₹25,000નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ નહીં ભરે તો તેને વધુ 3 વર્ષની સખત કેદ ભોગવવાની રહેશે. આ ચુકાદાને કારણે ન્યાય પ્રણાલી પ્રત્યે વિશ્વાસ મજબૂત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિયાઝ ખાન અકબર ખાન પઠાણ તે મૂળ ડભાલી ગામે શેખ ફળિયામાં રહે છે. તે આ કામની દિવ્યાંગ ભોગ બનનાર દીકરી, જેની બનાવ સમયે ઉંમર માત્ર 13 વર્ષની હતી અને પોતે દિવ્યાંગ હતી, તે દીકરી બનાવના દિવસે પોતાના પિતાને ગામના ચરામાં જે લાકડા કાપવા ગયેલા હોય છે તેઓને જમવા માટે બોલાવવા માટે ગયેલી. દીકરી દિવ્યાંગ હતી. તેની શારીરિક તથા માનસિક સ્થિતિનો આ કામના આરોપીએ ગેરલાભ ઉઠાવેલો અને ગામના ચરાની અંદર આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણે આ માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી જે દિવ્યાંગ હતી તેની સાથે દુષ્કૃત્ય આચરેલું. આ સંદર્ભે એના પિતા જ્યારે ઘરે પરત ફરી રહ્યા હોય છે જમવા માટે, ત્યારે પોતે સમગ્ર જે બનાવ છે તે નજરે જુએ છે અને બૂમ પાડતા આરોપી રિયાઝ ખાન ત્યાંથી નાસી જાય છે. આ બનાવના સંદર્ભે દિવ્યાંગ દીકરીના પિતા દ્વારા સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે, જેમાં સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા આખી તપાસ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે. ચાર્જશીટ કોર્ટમાં આવ્યા બાદ સરકાર તરફે 11 જેટલા મૌખિક પુરાવા તેમજ 20 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસેલા અને તે પુરવાર કરેલા. આમાં મુખ્યત્વે જે ભોગ બનનાર અને આરોપી છે તેઓના મેડિકલ સર્ટિફિકેટ તેમજ FSL દ્વારા આપવામાં આવેલો અહેવાલ તે મુખ્ય પુરાવા સાબિત થયેલા. આ સમગ્ર કેસ ચાલી જતા આજરોજ નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ રહેવાસી ડભાલી શેખ ફળિયા તાલુકો ગળતેશ્વર નાઓને નામદાર સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલો છે અને ₹25,000 દંડ કરેલો છે. જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષ સુધી સખત કેદની સજાનો હુકમ આરોપી વિરુદ્ધ કરેલો છે.